નમસ્તે કર્મચારી મિત્રો, એક નવા જ અગત્યના સમાચાર મળી રહ્યા છે। 1 ફેબ્રુઆરીથી ગુજરાતની સરકારી કચેરીઓમાં કડક હાજરી નિયમન લાગુ થવાનો છે, જેમાં નવી ડિજિટલ સિસ્ટમ લાગુ થશે। જાણો સંપૂર્ણ વિગત આ વિડીયોમાં। મિત્રો, હું છું અગ્રવાલ કિરણકુમાર બી। મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો જોઈએ આ સમાચાર। મિત્રો, ગાંધીનગરમાંથી મોટી જાહેરાત થઈ છે। ગુજરાત સરકાર હવે સરકારી કચેરીઓમાં હાજરી માટે કડક નિયંત્રણો લાવી રહી છે। 1 ફેબ્રુઆરી 2025 થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ એટલે કે DAS લાગુ થવાનું છે। અધિકારીઓ અને કર્મચારીઓ માટે શિસ્ત અને નિયમિતતા લાવવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે। મિત્રો, DAS સિસ્ટમ શું છે અને કેમ મહત્વપૂર્ણ છે, ચાલો જોઈએ। પ્રથમ તો છે નિયમિતતા અને શિસ્ત। સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ નિયમિત હાજરી આપે એ સુનિશ્ચિત કરવા માટે। બીજું છે આધુનિક તકનીક, હાઈટેક ટ્રેકિંગ, રિપોર્ટિંગ અને ડેટા એનાલિસિસ સુવિધાઓ સાથે હાજરીની ચોકસાઈ વધશે। ત્રીજું છે મોડું આવનારા અને ગેરહાજર રહેનારાઓ પર નિયંત્રણ। બેફામ છૂટાછવાયા કામકાજ પર સરકારની કડક નજર રહેશે। ક્યાં અને કેવી રીતે લાગુ થશે DAS? પ્રથમ તબક્કામાં આ કચેરીઓમાં અમલ થશે, જેમાં નવું સચિવાલય સંકુલના તમામ વિભાગો, ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવન। આગામી મહિનાઓમાં સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં આ સિસ્ટમ લાગુ થશે। ટ્રાયલ પીરિયડ 3 મહિના। RC રજિસ્ટર્ડ હાજરી સાથે DAS ચલાવશે અને પછી ફૂલ સ્કેલ અમલ થશે। હાજરી માટેના નવા નિયમોમાં સ્વચાલિત ડિજિટલ હાજરીમાં ઓફિસ લોકેશન મેપિંગ અને એટેન્ડન્સ ટ્રેકિંગ, મોડું આવવા પર સખત કાર્યવાહી અને પ્રતિદિન હાજરી રિપોર્ટ જનરેટ થશે। જે વ્યક્તિ પાસે સ્માર્ટફોન નહીં હોય એમના માટે ખાસ વિકલ્પ કે વેબકેમ દ્વારા હાજરી પૂરી શકાશે અને જે તે વિભાગોએ કમ્પ્યુટર, વેબકેમ અને અન્ય IT સાધનો ખરીદવાના રહેશે। જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે શું થશે, તો GIL દ્વારા સ્ટાફ માટે તાલીમ આપવામાં આવશે અને સિસ્ટમ મેનેજર દ્વારા દરેક કર્મચારીને ટેકો પણ આપવામાં આવશે। તો મિત્રો, વિગતવાર માહિતી માટે આ સંપૂર્ણ વિડીયો છે એ તમે જુઓ। શું તમે DAS સિસ્ટમને સમર્થન આપો છો? તમારું કોમેન્ટ જણાવજો। વિગતોને લાઈક કરો, શેર કરો, વિડીયોને પણ શેર કરજો અને ચાલો જોઈએ હવે સંપૂર્ણ વિગતવાર સમાચાર। આ મેં સમાચાર છે ન્યૂઝપેપરમાંથી લીધા છે, ચાલો જોઈએ। સરકારી કચેરીઓમાં નિયમિતતા માટે 1 ફેબ્રુઆરીથી નવી સિસ્ટમ દાખલ થશે। ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પ્રાયોગિક ધોરણે નવી સિસ્ટમ શરૂ કરાશે। ગુલ્લીબાજ કર્મચારીઓ અને અધિકારીઓને લઈને ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે। કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓની હાજરી બાબતે અનિયમિતતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલી તમામ કચેરીઓમાં 1 ફેબ્રુઆરી 2025 થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ એટલે કે DAS ને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા અને શિસ્ત જાળવે તે હેતુથી આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે। સામાન્ય વહીવટી વિભાગે એક આદેશમાં એવો દાવો કર્યો છે કે હાલ ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી એક્સેસ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે IWDMS દાખલ કરવામાં આવેલી છે, પરંતુ આ નવી સિસ્ટમના કારણે હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થશે અને મોડા આવતા અધિકારી કે કર્મચારીઓ પર નિયંત્રણ રહેશે। પ્રાયોગિક ધોરણે નવી સિસ્ટમ શરૂ કરાશે। પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો ઉપરાંત ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તેમજ કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનમાં આ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ સરકારની અન્ય કચેરીઓમાં તેનો ધીમે ધીમે અમલ શરૂ કરાશે। શરૂઆતના 3 મહિના
તે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમના હાજરીની નોંધણી સાથે વર્તમાનમાં અમલમાં રહેલી હાજરી પ્રથાને ચાલુ રાખવાની રહેશે. આ સિસ્ટમ સંબંધિત તમામ કાર્યવાહી અંગેની વ્યવસ્થા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે કરવાની રહેશે. આ સિસ્ટમથી ઓફિસ લોકેશન મેપિંગ, માર્ક એટેન્ડન્સ, એટેન્ડન્સ ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ તેમજ રિપોર્ટિંગની સુવિધા આપવામાં આવેલી છે. પ્રત્યેક વિભાગે આ પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવ મહેકમ દ્વારા સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ SPOC અથવા તેના દ્વારા અધિકૃત અધિકારી ઓફિસ અને સબ ઓફિસ માટે એડમિન ID બનાવી શકે છે. સ્માર્ટફોન ન હોય તો વેબકેમથી હાજરી પુરાશે. અધિકારી કે કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો વેબકેમનો ઉપયોગ કરી હાજરી નોંધાવવા માટે એટેન્ડન્સ ID બનાવવું રહેશે. આ માટે સંબંધિત વિભાગે IT અંગેના કોમ્પ્યુટર, વેબકેમ જેવા જરૂરી સાધનોની ખરીદી કરવાની રહેશે. GIL દ્વારા વિભાગના સિસ્ટમ મેનેજરને ઓનબોર્ડ કર્મચારીઓ માટે તાલીમ આપવાની રહેશે અને જો કોઈ અધિકારી કે કર્મચારીને સમસ્યા હોય તો સિસ્ટમ મેનેજર સહાય પૂરી પાડશે. તો મિત્રો, આવી જ અન્ય જાણકારી મેળવવા માટે મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. મારી YouTube ચેનલને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે જણાવજો. ધન્યવાદ.